નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રક્તદાન શિબિર કેમ્પ યોજાયો. દર વર્ષે ઓગસ્ટના દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે કરવામાં આવે છે. આ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 1994માં કરવામાં આવી હતી. આ દિવસનો મુખ્ય હેતુ છે કે વિશ્વભરના આદિવાસી સમાજના હક્કોની સુરક્ષા તેમજ ઓળખ અને સંસ્કૃતિને માન્યતા આપી. ત્યારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે આજે જાયન્ટ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક સમાજના વડીલો, યુવા ભાઈઓ અને યુવતીઓ ભાગ લીધો હતો અને સમાજની એક ઉત્તમ સેવાનું ઉદાહરણ આપી કોઈનું જીવન બચાવી શકાય તો સેવામાં વધુમાં વધુ લોકો રક્તદાન શિબિર કેમ્પનું આયોજનમાં જોડાવામાં કહ્યું હતું. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે આખા વિશ્વમાં મનાવવામાં આવે છે અને વર્લ્ડ ઇન્ડિજિનિયસ ડે એટલે કે દેશમાં જે વસતા આદિવાસીઓ માટે એક એવો દિવસ કે જે પોતાના અસ્તિત્વ આ સમાજની અંદર પ્રસ્થાપિત થાય અને એ કઈ રીતના પોતાના જીવનશૈલી જીવે છે જળ, જંગલ અને જમીન સાથે, એના ઉજાગર કરવા માટેના એક દિવસને પ્રતિતિ આપવામાં આવ્યું છે. દર વર્ષે વડોદરાની અંદર એટલે કે વડોદરામાં વસતા જે આદિવાસી સમાજ છે, જે વસાવા હોય, તડવી હોય, રાઠવા હોય, ઢોળિયા પટેલ હોય, એવા દરેક લોકો ભેગા મળીને આ દિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરે છે. જેના ભાગરૂપે દર વર્ષે 9મી ઓગસ્ટે અમે એક રેલીનું આયોજન કરીએ છીએ. આ વર્ષે બી એ રેલીનું આયોજન છે એ જે વુડા સર્કલથી પરિવાર 4 રસ્તા સુધી બાઇક રેલી થશે અને ત્યાર પછી પગપાળા સોમા તળાવ સુધી આ રેલીનું આયોજન થશે. આ કાર્યક્રમ અમે વર્ષ 2007થી એટલે ઓલમોસ્ટ છેલ્લા 15 વર્ષ ઉપરથી અમે આ કાર્યક્રમ દર વર્ષે આ વડોદરા શહેરમાં ઉજવીએ છીએ. અને આજે જ્યાં આપણે સૌ ઊભા છે ત્યાં એના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ એટલે કે લોકો પોતાના રક્ત આપી અને આ જે આદિવાસી દિવસ છે એની ઉજવણી કરી અને એક શું કહેવાય કે સેવાભાવનું કાર્ય કરી અને એક લોકોના જીવનની અંદર એક સારું મેસેજ આપી અને અહીંયા સૌ બ્લડ ડોનેશન કરી રહ્યા છે. અમારા સમાજના સૌ આગેવાનો આજે અહીંયા એકત્રિત થયા છે અને આ વિશ્વ આદિવાસી દિવસ વડોદરાના દરેક સમાજ ભેગા મળીને જ્યારે ઉજવતા હોય તો એક સૌહાર્દપૂર્ણ વાતાવરણ અને વડોદરાના એક મેસેજ આપવા માટે કે ભાઈ જો જોડે મળીને સૌ રહીએ તો ડેફિનેટલી જળ, જંગલ અને જમીન જે આપણા સૌના જીવન માટે ખૂબ જરૂરી છે એને કઈ રીતના આપણે સારી રીતે આગળ લઈ જઈ શકીએ. આજે કેટલા બ્લડ ડોનેશન હમણાં સુધી થયા છે અને કેટલા લગભગ હાલ 35-40 યુનિટ જેટલા બ્લડ ડોનેશન થઈ ચૂક્યા છે અને હજી બી આ કાર્યક્રમ ચાલુ છે. અમને વિશ્વાસ છે કે બહોળી માત્રામાં અહીંયા આદિવાસી ભાઈઓ ભેગા થઈ અને પોતાના બ્લડ ડોનેશન કરશે, જેથી આવનારા દિવસોમાં કોઈને બી રક્તના જરૂર પડે તો તાત્કાલિક તેમને અમે તમારા તરફથી પૂર્તતા કરી શકીએ. મારું નામ છે ડૉક્ટર નિકુલ પટેલ. આદિવાસી જે આખું સંગઠન સમિતિ છે એના વતી હું આજે અહીંયા તમને એડ્રેસ કરી રહ્યો છું. નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે નિરાધાર અને વિકલાંગ ભાઈઓ અને બહેનોને અનાજ, કિડની અને ભોજન કરાવવામાં આવ્યું. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નિરાધાર, વિધવા અને દિવ્યાંગ લોકોને આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે રાવપુરા ખાતે આવેલ ચામુંડા ડાઇનિંગ હોલ ખાતે 50થી વધુ લોકોને અનાજની કીટ વિતરણ કરવામાં આવી હતી. સાથે જ 90થી વધુ લોકોને સ્વાસ્થિત ભોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિરાધાર, વિકલાંગ અને વિધવા ભાઈઓ બહેનોએ ભોજનનો આનંદ માણ્યો હતો. વધુમાં નિસહાય માનવ કલ્યાણ સંઘના ડૉક્ટર સલીમ ઓરાએ જણાવ્યું કે આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવાના સંયુક્ત ઉપક્રમે દાતાઓની મદદથી અહીંયા સરકારી પ્રેસ પાસે ખાદીગ્રામ જે ચામુંડા ડાઇનિંગમાં સમાજ દ્વારા લંચ અને કઠોળની કીટની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રાવણ મહિના નિમિત્તે સમાજ જે અમને ઉપયોગી મદદ કરે છે એટલે સમાજનો આભાર માનીએ છીએ અને ખાસ કરીને આ પ્રેસ મિત્રોનો આભાર માનીએ છીએ. દરેક કાર્યમાં અમારા સહયોગી બને છે અને સમાજ સુધી અમારી વાત પહોંચાડે છે એટલે આ કાર્ય સફળ બને છે. આભાર. કેટલા લોકોને કીટ આપવામાં આવી છે? લગભગ 60 લોકોને અને સહાયકો સાથે 90 વ્યક્તિઓને જમાડવાના છે. શું નામ? ડૉક્ટર સલીમ.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે GR ભગત હાઈસ્કૂલ ભાદરવા શ્રી ભાદરવા કેળવણી મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે સ્વર્ગસ્થ ચંદુલાલ સિંહ બ્રહ્મટ અને અન્ન ટ્રસ્ટ ફંડ દાતાઓના સહયોગથી તેજસ્વી તાલાઓને પરિતોષિત વિતરણ કાર્યક્રમ યોજાયો. સાવલી તાલુકાના ભાદરવા ગામે GR ભગત હાઈસ્કૂલ ખાતે આજે તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો. બાળાઓ સુંદર સ્વાગત ગીત રજૂ કર્યું. GR ભગત હાઈસ્કૂલના ભાદરવા શાળાના વિદ્યાર્થીઓને શૈલી એન્જિનિયરિંગ કંપની તરફથી યુનિફોર્મ આપ્યો. વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. તેવા પ્રસંગે શ્રી ભાદરવા કેળવણી મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, શાળાના સેક્રેટરી મહેન્દ્રસિંહ રાણા તથા શાળાના આચાર્ય શ્રી વિરલભાઈ જે નાયક તથા શાળાના શિક્ષકો તથા શિક્ષિકાઓ તથા ગામના આગેવાનો સમારંભના અતિથિ વિશેષ શૈલી એન્જિનિયરિંગ કંપની રાણીયા પ્રહલાદભાઈ પટેલ, કેપી મેડિકેપ યુનિવર્સિટી લિમિટેડ રાણીયા નરેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ચેરમેન જિલ્લા પંચાયત વડોદરા તથા મહેમાનો જયેશભાઈ એ બ્રહ્મટ, રાજકુમાર M બ્રહ્મટ, અગમ G બ્રહ્મટ તેમનું શાલ ઉડાવી સન્માન કરવામાં આવ્યું. શ્રી ભાદરવા કેળવણી મંડળ સંચાલિત GR ભગત હાઈસ્કૂલમાં સ્વર્ગસ્થ ચંદુલાલ સિંહ બ્રહ્મટ કસ્ટમ ઓફિસર જેઓ ભાદરવાના હતા તથા ટ્રસ્ટ ફંડના દાતાઓ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં નર્સરીથી ધોરણ 12 સુધીના પ્રથમ 3 નંબરને ઇનામ આપવામાં આવ્યું. અંદાજે 54 જેટલા વિદ્યાર્થીઓને આ ઇનામ આપવામાં આવ્યું અને ચંદુલાલ સિંહ બ્રહ્મટ દ્વારા ધોરણ 10ના 6 વિદ્યાર્થીઓ, 3 બાળકો અને 3 વિદ્યાર્થીની, એવી જ રીતે ધોરણ 12માં પણ 3 દીકરીઓ અને 3 દીકરાઓ, એવી રીતે 6 જણને રોકડ રકમ આપવામાં આવી. જેઓએ 5 લાખ રૂપિયા ટ્રસ્ટ ફંડ આપેલું છે, એમાંથી દર વર્ષે આ જ રીતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ માટે તેઓ દ્વારા એ વ્યાજની રકમમાંથી દર વર્ષે 10માના 6 અને 12માના 6 વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવે છે રોકડ. ત્યારબાદ ટ્રસ્ટ ફંડના દાતાઓ દ્વારા જે પ્રથમ 3 નંબર આવ્યા તેઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખીને ઇનામ આપવામાં આવ્યા. આજનો પ્રસંગ જોઈએ તો વિદ્યાર્થીઓ માટે અનેરો પ્રસંગ હતો. ખૂબ જ ઉમંગથી, ખૂબ જ ઉત્સાહથી આખો કાર્યક્રમ કરવામાં આવ્યો અને વિદ્યાર્થીઓ પોતે ઇનામના હકદાર હોય તેઓના માતા પિતા સાથે ઇનામ લેવા આવતા હતા. તો આપણે સ્ટેજ પર જોઈ શકીએ કે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ હતો એમના અને અનેરી લાગણી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે યુનિવર્સલ મેડિકેપ કંપની લિમિટેડના માલિક પ્રહલાદભાઈ પટેલ, શૈલી એન્જિનિયરિંગ કંપની પ્લાસ્ટિક લિમિટેડના HR હેડ એવા દેવેન્દ્રભાઈ કોહી તથા તેમનો સ્ટાફ, નરેન્દ્રસિંહ પરમાર શેરખી, માજી જિલ્લા પંચાયત ચેરમેન વડોદરા, તેઓ રાજકુમાર બ્રહ્મટ જેઓ ભાદરવાના પત્ની છે, બિલ્ડર છે અગમભાઈ બ્રહ્મટ, કારોબારીના અમારા પ્રમુખશ્રી એવા અશોકભાઈ આર શાહ સાહેબ, ઉપપ્રમુખશ્રી એવા જયદીપસિંહ વાઘેલા તથા કારોબારી સભ્યો, ગામના આગેવાનો, યુવાનો, વડીલો અને વિદ્યાર્થીઓના માતા પિતા સહિત તમામ આ કાર્યક્રમમાં જોડાઈ અને ખૂબ જ ઉત્સાહથી, ખૂબ જ ઉમંગથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને જે પ્રોત્સાહિત કરવામાં આવ્યા એ વિદ્યાર્થીઓ આજે ખરેખર દિલની અંદર લાગણી અનુભવી રહ્યા હતા. અને એ સ્પષ્ટપણે સ્ટેજ પર જ્યારે આવે વાલીને લઈને ત્યારે એ દેખાઈ આવતું હતું. તો દિલના અંદર સૌને શુભેચ્છાઓ. જે ઉત્તીર્ણ થયા છે તમામ વિદ્યાર્થીઓને શ્રી ભાદરવા કેળવણી મંડળ વતી શુભેચ્છાઓ પાઠવીએ છીએ, ધન્યવાદ પાઠવીએ છીએ અને આવી જ રીતે અગાઉ પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ પણ પાઠવીએ છીએ. આપનું શુભ નામ? મહેન્દ્રસિંહ રાણા, સેક્રેટરી શ્રી ભાદરવા કેળવણી મંડળ, GR ભગત હાઈસ્કૂલ ભાદરવા. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. લોહાણા સેવા મંડળ કારેલીબાગ દ્વારા સાસુ વહુના સંબંધોનું અનોખું સન્માન આ કાર્યક્રમનું આયોજન લોહાણા સમાજના પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને સમાજના આગેવાનો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શ્રી લોહાણા સેવા મંડળ વડોદરા દ્વારા આજે રવિવારે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પ્રેરણાદાયી બંધનોનું સન્માન શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં પરિવારોમાં સાથે રહેતી સાસુ વહુની જોડીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સાસુ અને વહુના પવિત્ર અને પ્રેરણાદાયક સંબંધને બિરદાવવાનો હતો. સમાજના બદલાવતા પ્રવારો વચ્ચે પણ સંયુક્ત પરિવારની પરંપરા જાળવી રાખતી આ જોડીઓને સન્માનિત કરીને સમાજમાં એક સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અકોટા ખાતે આવેલ સર સયાજીરાવ નગર ગૃહ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જાણીતા વક્તા શ્રીમતી નહેલબેન ગઢવીએ પ્રવચન આપ્યું હતું તેમજ સાસુ વહુના સંબંધમાં રહેતી મીઠાશ, સમજ અને સમાજના મૂલ્યો પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમ તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવેલ ઉપસ્થિત મંત્રી રાજુભાઈ તથા પ્રમુખ રાજુભાઈ ઠક્કર તથા ઉપપ્રમુખ મનોજભાઈ સાથે સમગ્ર કારોબારી ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આજના સમયે સાસુ વહુ સાથે રહેતા સૌ પરિવારને તેઓને ફોટો ફ્રેમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નમસ્કાર મિત્રો, આજે એક નવતર પ્રયોગ વડોદરાના આંગણે થઈ રહ્યો છે કે જ્યાં સાસુઓનું સન્માન, મેં વર્ષો સુધી લોકોને કહેતા આવ્યા છું કે આપણે કોઈક ડૉક્ટર બને, એન્જિનિયર બને કે કોઈક મોટી જગ્યાએ બેસીએ તો આપણે દરેક સ્ત્રીનું સન્માન કરીએ છીએ. એ સ્ત્રીનું ક્યારેય સન્માન નથી કર્યું કે જેણે વર્ષો સુધી, સદીઓ સુધી જોઈન્ટ પરિવાર રાખી સાસુઓ સાથે મળી અને પરિવારને આગળ વધી. તો આવી સ્ત્રીનું પણ સન્માન હોવું જોઈએ કે જે ઘરનો ખોડ ઓઢીને બેઠી રહી, જેથી કરીને ગુજરાતી પુરુષ પોતાનું નામ અને પોતાનું આકાશ રચી શકે. આવી દરેક સ્ત્રીઓને સન્માનિત કરતી વખતે મને આનંદની લાગણી થાય છે કે જે લોકો સંસ્કૃતિની ચિંતા કરે છે, ઘર તૂટી રહ્યા છે, ગુજરાતી સમાજ તૂટી રહ્યો છે, એવા લોકો જે આવી નિરાશાવાદી વાતો કરે છે એણે ક્યારેક આવી સાસુઓ મળને બેસીને વાત સાંભળવી જોઈએ કે એવી કઈ જડીબૂટી છે જેનાથી પરિવાર અને સમાજ એક જ થઈ રહ્યો છે. હા, યુવા પેઢી માટે એક જ વસ્તુ કહેવાનું, જેટલા મૂળ સાથે જોડાયેલા રહેશો એટલું જ વૃક્ષ ઊંચું જશે અને એટલા જ ફળ છે રસદાર બનશે. પ્રેરણાદાયી બંધનનું સન્માન શ્રી લોહાણા સેવા મંડળ કારેલીબાગ લોહાણા મહિલા સમાજ માટેનો આ કાર્યક્રમ આજના આ યુગમાં મોબાઈલનો જમાનો છે અને ખૂબ જ વ્યસ્ત લોકો હોય એની વચ્ચે પણ અમે સમાજના લગભગ 100થી પણ વધારે પરિવારોમાંથી જઈ અને એવા પરિવારના વહુને સાસુને પસંદ કર્યા છે કે જેઓ એક છત નીચે 10 વર્ષથી રહેતા હોય અને એક જ પરિવારમાં સંયુક્ત રીતે સાથે રહી અને પરિવારને જોડી રાખ્યો હોય આવા પરિવારોને ભેગા કરી અને આજના દિવસે આ સન્માન કર્યું છે. સાસુ અને વહુનું સન્માન, જેને કહીએ અમે કે સાક્ષાત લક્ષ્મીનું સન્માન આજના દિવસે સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. અને આજના દિવસે નેહલબેન ગઢવી જેઓ મોટિવેશનલ સ્પીકર છે એમને પણ અહીંયા બોલાવી અને એમનો પણ કાર્યક્રમ રાખ્યો છે. 2 કલાકની સ્પીચ એમની રહેશે. બાકીના બધા જ સમાજના લોકો અગ્રણીઓ ભેગા થઈ 1200થી પણ વધારે જેવી સંખ્યા આજના દિવસે રજીસ્ટ્રેશન થઈ છે અને કાર્યક્રમમાં 75થી પણ વધારે પરિવાર અત્યારે ઉપસ્થિત છે. તો આવા કાર્યક્રમ સમાજ થકી મૂક્યા અને સમાજે વધાવી લીધા એ બદલ સમાજનો પણ ખૂબ ખૂબ આભાર અને આવા સંયુક્ત પરિવારમાં લોકો જીવતા રહે એવી શુભેચ્છા પાઠવીએ છીએ. શું કહેશો આજના સમયમાં જે સાસુઓની જે તકરાર થઈ રહી છે તેના લઈને આ પ્રેરણાદૂત કાર્યક્રમ છે? એના માટેનો જ એક પ્રેરણા અને એક વિચાર વડીલો દ્વારા અમે મૂક્યો વડીલો પાસે અને વડીલોએ વધાવી લીધો કે ભાઈ આજના સમયમાં આ બધું જરૂરી છે અને સમાજને પણ એક ઉદાહરણ પૂરું થાય એવો એક આ દાખલો છે. તો 100 પરિવાર જ્યારે ભાગ લેતો હોય એટલે ચોક્કસપણે કહીએ કે અમારા 1800 જેટલા સભ્યો છે એમાંથી 100 ફેમિલીએ ભાગ લીધો છે. એટલે કદાચ આગામી દિવસોમાં પણ આવા જ કાર્યક્રમો થકી સમાજને કંઈક પ્રેરણા આપતા કાર્યક્રમ કરીશું એવી ચોક્કસ શુભેચ્છાઓ માટે. આજના સમયમાં પારિવારિક લાગણીઓ સાથે જોડે રહેવું અને લોકોને પરિવારમાં જોડી રાખવા, કારણ કે 2 દીકરા થાય, 2 વહુ થાય એટલે બધા છૂટા પડતા હોય, અલગ રહેતા હોય, પણ એવા સમયમાં પણ પરિવારને જોડી રાખવો એવી રીતે અમે બધું સિલેક્શન કરીને એમના 75 જેટલા પરિવારોનું સિલેક્શન થયું છે અને એમનું આજે સન્માન થયું. યુવા પેઢીને ચોક્કસપણે કહીએ કે જે તમારું જીવન મહત્ત્વનું છે પણ એની સાથે સાથે મા બાપ પણ એટલા જ મહત્ત્વના છે, સાસુ સસરા પણ એટલા જ મહત્ત્વના છે. દીકરીનું પણ જ્યારે મેરેજ થતું હોય તો દીકરીને પણ અમે એક શીખ આપીએ કે આજના સમયે તમારી સાસુને સાથે લઈ, સસરાને સાથે લઈ અને તમે એ લોકોની પણ સેવા કરો અને એમને પણ સાથે જોડી રાખો. પરિવાર સંયુક્ત રીતે રહેશે તો જ સુખી રહેવાશે એવું ચોક્કસપણે અમારું માનવું છે.
દશામા વ્રતને પૂર્ણાહુતિ થતાં નાની મોટી સેંકડો પ્રતિમાઓનું તીર્થક્ષેત્ર ચાણોદ ખાતે નર્મદા નદીમાં શુદ્ધાભેર વિસર્જન કરાયું. શનિવાર જાગરણની રાત હતી. રવિવારે વહેલી સવાર સુધીમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં માતાજીની સવારીનો નદી કિનારે વિસર્જન અર્થે આવી પહોંચી હતી. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ દશામાના 10 દિવસીય વ્રતની શરૂઆત થઈ હોય માઈ ભક્તો દ્વારા ઘરે નાની મોટી પ્રતિમાનું સ્થાપન કરાયું હતું. ભક્તિભાવપૂર્ણ પૂજન અર્ચન અને નિયમિત કથા વાચન સાથે ભાવિકો દ્વારા દશામાની આરાધના લીન જાગરણની રાત્રિ હોય ઉપરાંત દશામાની પ્રતિમાઓને પવિત્ર જળમાં વિસર્જન કરવાનું મહાત્મય હોવાથી જાગરણની રાત્રિથી જ જિલ્લાભરમાંથી નાની મોટી પ્રતિમાઓ સાથે ઢોર તાશાના સતવારે રવિવાર સવાર સુધી સવારીઓની ચહલપહલ રહી હતી. ચાણોદના નગરના મુખ્ય માર્ગ પરથી પસાર થતી માતાજીની નાની મોટી પ્રતિમાઓ સાથે સવારીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. પ્રસિદ્ધ મલ્હારરાવ કિનારે પ્રતિમા સાથે સવારીઓ પહોંચતા ભાવિ ભક્તોને દિવ્ય આરતી ઉતરાવી વ્રત દરમિયાન થયેલ ભૂલચૂકની માતાજી સમક્ષ ક્ષમાયાચના કરી નાવડી મારફતે શ્રદ્ધાપૂર્ણ પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલ ચાણોદ ખાતે નર્મદા નદીની જળ સપાટી વધુ છે ત્યારે શાંતિપૂર્ણ રીતે પ્રતિમાનું વિસર્જન થાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ચાણોદ પોલીસ, ગ્રામ પંચાયત, પરિવાર તેમજ નાવિક શ્રમજીવી મંડળના સહિયારા આયોજન થકી સફળ વ્યવસ્થાપન જળવાયું હતું. 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવશે. દયાદરા ગામને રેલી નીકળી ભરૂચ રેલવે સ્ટેશન આંબેડકર પ્રતિમા પર ફૂલહાર વિધિ કરશે. આ રેલીની આદિવાસી સમાજ મીટિંગ મળી જેમાં રેલીને સફળ બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી. આદિવાસી રેલીમાં જોડાવા જાહેર જનતા આમંત્રણ આપવામાં આવ્યું. જય જોહાર, જય આદિવાસી મિત્રો. 9મી ઓગસ્ટ એટલે આદિવાસી દિનની ઉજવણી. એ નિમિત્તે અમે દયાદરાથી રેલી લઈ અને રેલવે સ્ટેશન સુધી આવી રહ્યા છે. તો તમામ અમારા મિત્રોને જણાવવાનું કે જ્યારે પણ આપણે આવી કોઈક મોટી રેલીની અંદર આવ્યા છે તો આ તો આપણો એક દિવસ છે. તો જે હથિયાર છે એ આપણી સંસ્કૃતિને લગતા જ હોય. આપણા આદિવાસી લોકો આદિકાળમાં એ હથિયાર લઈ અને પોતાનું જીવન ગુજારતા હતા. એ રીતના આવજો, બીજા કોઈ હથિયાર ના લાવશો. કારણ કે આપણા દિવસની અંદર આપણે એક મેસેજ આપવાનો છે. એ મેસેજ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ આખા ઇન્ડિયામાં જાય અને એક હારી છાપ પડે આપણી. અને આપણે સૌ માતા, બહેનો, નાના ભૂલકાઓ અને આપણા સિટીથી લઈ અને ગામડાથી લઈ તમામ લોકો ભેગા થવાના છે. તો તમામ લોકોને દિલથી જોહાર, ભાવભર્યું આમંત્રણ છે કે તમામ લોકો આવજો. અને મેન મુદ્દાની વાત કે આદિવાસી દિન છે એટલે તમામ લોકો આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં આવજો. અને આપણા આદિવાસીની છાપ એ ગુજરાતમાં નહીં પરંતુ આખા ઇન્ડિયામાં, આખા વર્લ્ડમાં એ ગુંજે. અને આપણો આદિવાસી સમાજ એ શિક્ષણની દ્રષ્ટિએ એક સારો મેસેજ પહોંચે. તમામ લોકો આપણા છોકરાઓને, બાળકોને એક એવી દિશા બતાવીએ કે ભણી ગણીને આપણો સમાજ આગળ વધે. કારણ કે ભણવું ગણવું એ આ દુનિયાની હરીફાઈમાં આ ડિજિટલ જમાનાની અંદર આપણે કમ્પેર કરવું એ બહુ મુશ્કેલ બને છે. છતાંય આપણા જે બાળકો છે એમને બનવા ગણવામાં સહાય કરીએ અને આપણા બાળકોને એક શાળાનું પગથિયું બતાવીએ જેથી આપણા બાળકો ભવિષ્યની અંદર આપણા સમાજના જે પાયા છે એ મજબૂત થાય. અને ફરીથી જોહાર, ભાવભર્યું આમંત્રણ છે. તમામ લોકો આવજો. અમારી રેલી દયાદરા ખાતેથી દેરોલ, ઠામ, કંઠારિયા, શેરપુરા અને ત્યાંથી શ્રવણ ચોકડી અને શક્તિનાથ અને ત્યારબાદ સિવિલ રોડ પરથી લઈ અને સિવિલ રોડ થોડીક વાર રેલીનું જે છે એ બંધ રહેશે. કારણ કે ઘણા બધા દર્દીઓ ત્યાં દાખલ હોય છે. એટલા માટે થોડીક રેલી આગળથી ચાલુ કરીશું. ફરીથી શાલીમાર અને આપણે રેલવે સ્ટેશન સુધી જવાનું છે. ત્યાં રેલવે સ્ટેશન પર આપણા બાબા સાહેબ આંબેડકર અને વીર બિરસા મુંડા ભગવાન જેમણે આપણે ફુલાર વિધિ કરવાની છે, ત્યારબાદ આભાર વિધિ કરવાની છે. અને ફરીથી અમે સૌ એક થઈએ અને આપણું જે બિરસા મુંડા ભગવાન જેવા ઇતિહાસ છે એ અબુઆ દેશમાં અબુઆ રાજ ક્યારે આવશે? જ્યારે આપણે સૌ ભાઈઓ બહેનો ભેગા થઈ અને આપણા સમાજને એક સારી દિશાએ લઈ જઈએ અને આપણો સમાજ ફરીથી જય જોહાર અને જય આદિવાસી નારાથી આખા દેશ દુનિયાભરમાં ગુંજે એવી આશા. જય જોહાર, જય આદિવાસી. જોહાર મિત્રો, આજની મીટિંગમાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની
ભરૂચના તલાવ હેમુભાઈના સ્થાનિક પર કરવામાં આવી છે. આ મિટિંગનો મુખ્ય મુદ્દો એ છે કે ભરૂચ અને ગામડાના લોકો એક થાય, જનજાગૃત આવે. એ માટે આજે પહેલીવાર 9 ઓગસ્ટનું વિશ્વ આદિવાસી દિવસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો તમામ મારા આદિવાસી સમાજના આગેવાનો, સર્વ આગેવાનો અમે ભાવભીનું આમંત્રણ કરીએ છીએ. જય જોહાર, જય આદિવાસી. સમરસ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન 10 ઓગસ્ટ યોજાયેલ ભક્તિમય યાત્રા આગામી 10 ઓગસ્ટ 2025ના રોજ ભરૂચ જિલ્લામાં ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન જિલ્લામાં ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા યોજાઈ રહી છે. યાત્રાની શરૂઆત ભરૂચના પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી થશે અને ત્યારબાદ કાવડ યાત્રીઓ કાવી કંબોઈના શ્રી સંભેશ્વર મહાદેવ મંદિર પહોંચશે, જ્યાં પાવન નર્મદા જળથી મહાદેવની અભિષેક કરાશે. આ યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગંગોત્રી હોટેલ ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં હિન્દુ ધર્મ સેના ભરૂચના જિલ્લા પ્રમુખ પ્રયાગસિંહ વારસિયા અધ્યક્ષપદે ઉપસ્થિત રહ્યા હતા. યાત્રામાં 108થી વધુ કાવડ યાત્રીઓ ભાગ લેશે, જ્યારે 25 સ્વયંસેવકોની ટીમ યાત્રા માર્ગ પર સેવા કાર્ય માટે તૈનાત રહેશે, જેથી ભક્તોને કોઈ અડચણ ન પડે. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તોને આધ્યાત્મિક આનંદ, સંસ્કૃતિ સાથે જોડાણ તથા શાંતિ, એકતા અને ભક્તિભાવોને સંદેશ પ્રસારિત કરવાનો છે. આ પત્રકાર પરિષદમાં હિન્દુ ધર્મ સેનાના અગ્રણીઓ સુધીરસિંહ અટોદરિયા, પ્રયાગરાજ વારસિયાજીના ભરવાડ, વિરલ ગોહિલ, જીતુ રાણા અને રાહુલ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. જય શ્રી રામ. હું પ્રયાગરાજ રણજીતસિંહ વાસિયા, અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ. મારી સાથે જીનાભાઈ ભરવાડ અને સુધીરસિંહ અટોદરિયા, વિરલભાઈ ગોહિલ, રાહુલભાઈ વસાવા, અમારા હિન્દુ ધર્મ સેનાના હોદ્દેદારો. અમે સૌએ 2 વર્ષ પહેલા એક સંકલ્પ કરેલો હતો કે મા નર્મદાનું પવિત્ર જળ લઈ અને દરિયા કાંઠે આવેલું સ્તંભેશ્વર મહાદેવનો રુદ્રાભિષેક કરવો. પરંતુ મહાદેવની દયાથી 2025માં આ અમારો સંકલ્પ પરિપૂર્ણ થવા જઈ રહેલો છે. અમે હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું એક ઐતિહાસિક આયોજન રાખેલ છે. આ કાવડ યાત્રાનું શરૂઆત ડભોયાવાડ સ્થિત પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે અને મહમ્મદપુરા, જંબુસર બાયપાસ, ડેરોલ, સમની, તણછા, આમોદ, નાહિયેર, જંબુસર થઈ અને કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવે અમે પહોંચીશું. તારીખ 10ના સવારે 9 વાગ્યાના રોજ આ યાત્રાનો પ્રારંભ થશે અને તારીખ 11ના રોજ આ યાત્રા સ્તંભેશ્વર મહાદેવે બપોરે 12 કલાકે પહોંચશે. આ યાત્રા દરમિયાન રસ્તામાં વિવિધ ગામોના સરપંચો, આગેવાનો દ્વારા આ કાવડ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સ્વરાજ ભવન જંબુસર સ્થિત આ યાત્રા વિરામ લેશે અને ત્યાંથી પછી આગળના મુકામે યાત્રા પ્રસ્થાન કરશે. આ યાત્રામાં સલામતીના ભાગરૂપે અમે રિફ્લેક્ટર જેકેટ, દવાની વ્યવસ્થા, ફરફરાડીની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખેલ છે અને સાથે સાથે હિન્દુ ધર્મ સેનાના 25 સ્વયંસેવકો યાત્રીઓના સેવામાં જોડાશે. અને આપ સૌને આ પ્રેસ મીડિયાના માધ્યમથી હિન્દુ ધર્મની સૌ જનતાને હું અપીલ કરું છું કે આપ પણ આ ઐતિહાસિક યાત્રાનો એક ભાગ બનો અને ભગવાન મહાદેવના સ્તંભેશ્વર મહાદેવે આપણે સૌ ભેગા મળીને ચાલીને જઈએ એવી આપ સૌને હું પ્રાર્થના કરું છું, નમ્ર અરજ કરું છું. ભારત માતાજી કે વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, ઓમ હર હર મહાદેવ. આજરોજ માંજલપુરના રહીશો માંજલપુર કૃત્રિમ તળાવમાં દશામાં મૂર્તિ વિસર્જનના હોવાને કારણે લોકો એકત્રિત થઈ આક્રોશ ચેક કર્યો હતો. વડોદરા શહેર દશામાં વિસર્જન માટે સતત કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, ત્યારે માંજલપુર કૃત્રિમ તળાવ પહેલાંથી જ બનાયેલું છે, પરંતુ આ વર્ષ માંજલપુર કૃત્રિમ તળાવમાં દશામાની મૂર્તિ વિસર્જન કરવાની પરવાનગી ન મળતા માંજલપુરના રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ એકાએક માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ અને વિસ્તારના કાઉન્સિલર તથા મુખ્ય દંડક શૈલેષ પાટીલ આવી પહોંચ્યા. ગામજનોનું કહેવું છે કે દશામા વિસર્જન દરમિયાન લોકો દશામાની મૂર્તિ પોતાના માથા ઉપર મૂકીને વિસર્જન કરવા જતા હોય છે, જ્યારે આ વખતે તરસાલી ખાતે કૃત્રિમ તળાવ વિસર્જન માટે ફાળવેલ છે, તો માંજલપુરના લોકોને દશામાની પ્રતિમા માથા પર મૂકીને તરસાલી સુધી જવું પડે, તેને લીધે આજે વિસ્તારના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ તંત્ર જાગ્યું અને માંજલપુર કૃત્રિમ તળાવ વિસર્જન માટે પરવાનગી આપવામાં આવી છે. જ્યારે હવે 2 દિવસ બાકી છે, ત્યારે હજુ કૃત્રિમ તળાવની પૂરતી તૈયારી માંજલપુર કૃત્રિમ તળાવમાં નથી. હવે જોઈએ કે
તળાવ દશામાં વિસર્જન માટે તૈયાર ક્યાં સુધી કરવામાં આવે છે? જી બિલકુલ, મને અહીંયા જાણવા મળ્યું કે કેટલા 3-1 દિવસથી કે અહીંયા માંજલપુરમાં જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે એમાં દશામાનું વિસર્જન કરવામાં નહીં આવે. જ્યારે આગળ પડતા તપાસ કરી તો કરોડોના ખર્ચે બરોડામાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, એટલા માટે કે એ નામ પર કે પ્રકૃતિને બચાવવા માટે, પાણી બચાવવા માટે, નદી તળાવ બચાવવા માટે બહુ સરસ વાત છે. પણ વાત કરું પહેલેની, જ્યારે દશામાં હોય ગણપતિની મૂર્તિ બેસાડી જે વિસર્જન કરી, જે ઉત્સાહ હતો પબ્લિકનો એટલો બેસ્ટ કે એનું કોઈ લિમિટ નહીં, મજા આવતી હતી બધી રીતે. પણ અત્યારે છે ને સરકારે બધું હાથમાં લઈને ટોટલ તહેવારો પર દબાણ કરવાના લાગ્યા છે, હિન્દુત્વ તહેવારો પર દબાણ કરવા લાગ્યા છે. તો ત્યારે આજે અહીંયા સ્થાનિક લોકોએ જ્યારે રજૂઆત કરી અને મેસેજ ફરતા થયા, ત્યાર પછી કોર્પોરેશનના આપણા MLAથી લઈને કોર્પોરેશનથી લઈને બધા જાગૃત થયા, અહીંયા આગળ આવ્યા. અને અત્યારે એવું કહેવામાં આવ્યું કે અહીંયા આગળ, અને કોર્પોરેશનમાંથી બી અધિકારીઓ આવ્યા. ત્યાર પછી એમણે કીધું કે અહીંયા આગળ તમને તળાવ, આપણે કૃત્રિમ તળાવ છે, મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. અને બીજું મને એ પણ જાણવા મળ્યું કે ગણપતિ જ્યાં વિસર્જન થશે ત્યાં દશામાની મૂર્તિ વિસર્જન નહીં થાય, જ્યાં દશામાની મૂર્તિ વિસર્જન થશે ત્યાં ગણપતિની મૂર્તિ વિસર્જન નહીં થાય. તો આ કેટલે યોગ્ય લગીન છે? આ ખાલી કોર્પોરેશનના જે અધિકારીઓ છે એ ખાલી પૈસાનું શોષણ મન ફાવે એમ કરી રહ્યા છે, અને કાયદેસર જે પબ્લિકના પૈસા છે પૈસાનું પાણી કરી રહ્યા છે. અને અમારા સ્થાનિક કોર્પોરેટર અને MLA પણ અહીંયા આગળ તૈયારીમાં હાજર થયા, અને ત્યાર પછી અત્યારે મંજૂરી આપી છે કે આવે કરીશું. પણ એ ક્યારે કે અત્યારે તળાવ રેડી નથી. પણ અમારા જે સ્થાનિક, અમારા માંજલપુરના જે સ્થાનિક લોકો છે એ લોકોએ રજૂઆત ના કરી હોત, અને જો એ લોકો જાગૃત ના થયા હોત તો કાયદેસર બધાને, જેમ કે અમુક કેટલા એવા છે કે દશામાની મૂર્તિ માથે મૂકીને જાય છે તો તે તરસાલી જવું પડત કે મકરપુરા જવું પડત. તો આ એક ચિંતાનો વિષય છે. જ્યારે ધાર્મિક કંઈ બી તહેવારો હોય ત્યારે સરકાર તરફથી કંઈ ને કંઈ કાઢવામાં આવે છે. તો હિન્દુ ધર્મના નામ પર વોટ લીધા છે તો હું કરા ટાર્ગેટ બનાવો છો. અને યાદ રાખજો, પરિવાર બી ઇલેક્શન આવે છે, તો જે રીતે હિન્દુત્વની વાત કરો છો તો હિન્દુત્વના તહેવારો પણ એ રીતે બચાવો. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.